પાંજરે પુરાયેલો મગર પાંજરું તોડી બહાર આવી ગયો, આમોદ વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ વન વિભાગના કર્મીઓ દ્વારા ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પૂરેલા મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો। ગત રાત્રિના અંદાજિત બપોરે 12:30 વાગ્યાથી 1 વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો। રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10-12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી। નોંધનીય છે કે ક્યાંકને ક્યાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે પાંજરે પુરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે? પાંજરું જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત ટળી ગઈ હતી, કારણ કે જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે। તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોય જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે। જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવત એ વાત નકારી શકાય તેમ નથી। જો કે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની હતી। સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો।